ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? ઓકે, તમે બધા મજા જ હશો. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો જો આપણે બધું કામકાજ કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આપણે નવરા થઈને બેઠા છીએ અને વાગ્યા છે 11. તો હજી કાંઈ સવારનો વ્લોગ નથી શરૂ કર્યો, આપણે ત્યારે શરૂ કરીએ છીએ. બધું કામ તો થઈ ગયું છે, હવે આપણે રોટલીને બાકી છે. એ પહેલાં તો આપણે થોડીક વાર બેઠશી, આરામ કામ કર્યું થાકી ગયેલું, થોડી વાર આરામ કરશે, પછી રસોઈ માંડશે. આજે આપણે કંઈક જવાનું છે બહાર, શેર કે એ બાજુ જવાના છે. કન્ટિન્યુ બ્લોગમાં લેજો, તમને આગળ ખબર પડી જશે. તો બસ હવે આપણે શું કહેવાય, થોડી વાર આરામ કરીએ. અને જો મીરુબેન પણ આવ્યા, એ બેઠા છે. આજે છાનામાના થઈ ગયા છે, કોને ખબર. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હર્ષ ગયો છે રમવા અને મારી મમ્મી કચરા પોતા કર્યાંથી બારે પોતાને એવું બધું જોવે છે. એ આવે એટલે થોડી વાર વાતું જીતું કરશે, પછી એ આપણું રૂટીન રોટલીનું ને આજે કાલાનું શાક કરવાનું છે. મારે મારી મમ્મી એવું બધું કરે. પછી મારા ભાઈની તો કંઈ ખાઈ નહીં, એટલે એની માટે રીંગણા બટાકાનું શાક કર્યું છે અને આપણી માટે કારેલાનું શાક, રોટલીનું બધું આપણે કરવાનું છે. હમણાં આ થોડી વાર પછી આપણે કરી નાખીએ. બપોર થઈ ગઈ છે, આપણે બનાવીએ છીએ રોટલી. શું કહેવાય, જમવાનો ટાઈમ થઈ ગયો છે. સાંજે આપણે રોટલી છે બહાર, એટલા માટે મમ્મી કે આપણે કંઈ કારેલાનું શાક કરવું નથી. આપણે રોટલી કરી નાખી છે, રીંગણા બટાકાનું શાક ને રોટલીને બધું આપણે હમણાં જમવા બેઠી જઈશું. વાગી ગયો છે 100. જો ગઈ આપણે જમી કરીને નવરા થઈ ગયા છીએ અને આપણે કપડાંને બધું લઈને બેઠા છીએ. કપડાં સંકેલી નાખીએ, આપણે સાંજે જવાનું છે બહાર. તો એટલા આપણે આમેથી ડેલી આપણે બપોરે કપડાં સુકાઈ જાય એટલે સંકેલી નાખીએ, એટલે સાંજે શાંતિ. તો પછી હવે આપણે અત્યારે કપડાં સંકેલી નાખીને જોવા મમ્મી ઘરે છે કુલરમાં પાણી, કેમ કે હવે અત્યારે એની વગર ન આવે. પંખા કામ ન કરે. બપોર અત્યારે થોડી વાર સુવા માટે આપણે કુલર કરીએ છીએ, બાકી તો વાંધો ન આવે. બપોર થોડી વાર નીંદર હળખી થઈ જાય એટલે તો આપણે કપડાં સંકેલી નાખીએ, પછી થોડી વાર સૂઈ જાય, પછી આપણે વહેલા હાર ઉઠી જાય ને તૈયાર થઈ જાય. આપણે બધા થઈ ગયા છીએ તૈયાર. વાગી ગયા છે 5:30. મોડું થઈ ગયું છે. આપણે 4:30-5 નીકળી જવાનું હતું, પણ તોય આપણે થોડુંક મોડું થઈ ગયું, સુવાઈ ગયું હતું એટલા માટે. તો જો આપણે બધા તૈયાર થઈ ગયા છીએ. જો આપણે હમણાં તમને મારા આખો લુક દેખાડ્યું, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો તમને ખબર પડશે અમે ક્યાં જાય છે. હું, મીહુ, મારા જે મોટો ભાઈને એમ બધા તૈયાર થઈ ગયા છીએ. હર્ષ પણ તૈયાર થઈ ગયો છે. હવે બસ બધા જે ચપ્પલ બપ્પલ બધું પહેરી લીધું છે. બસ હવે બહાર નીકળે એટલી જ વાર છે. અમે વોશરૂમને એમ ગયા છે, તો આપણે બધા બહાર નીકળી અને પછી આપણે જઈએ. કેમ કે તડકો છે એટલે થોડુંક લેટ જાય તો જ વધારે મજા આવે, કેમ કે પછી તડકો બહુ લાગે એટલા માટે. આપણે બ્લોગ લેતા સાવ એટલે સાવ ભૂલી ગયા, કેમ કે શોપિંગમાં જેટલા પડી ગયા હતા. તો આપણે બધા નાસ્તા બાસ્તા કરીને શોપિંગ કરીને બધા બહાર નીકળી ગયા છે. જો તમને દેખાતું નહીં, કેમ કે લાઇટિંગ ઓછી છે એટલે જોઈએ. પાછી મારા મમ્મીને અમે બધા શું કહેવાય, જો સેટ કરી ત્યારે દેખાય છે. તો જો આપણે ઘર તરફ જઈએ છીએ. આજે બુક લેવા સૌ ભૂલાઈ ગયું, કેમ કે બધા વસ્તુ લેવામાં જેટલા પડી ગયા છે. તો હવે ડાયરેક્ટ ઘરે જઈને મળીએ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આપણે હજી 9 વાગી ગયા છે, પણ હજી આપણે જાગ્યા છીએ, કેમ કે આજે મારા ભાઈની રજા હોય એટલા મારે આલો આપવું. તો બસ હજી આપણે જાગ્યા છીએ અને બધું આપણે કામ નાહી ધોવાનું બ્રશનું હજી બધું બાકી છે. તો બસ હવે આપણે બધું કરી નાખીએ. આજે મારા ભાઈને રજા હતી એટલે નિરાત હતી, એટલા માટે પણ વહેલા જાગ્યા નહીં. રવિવાર છે મેં તે, તો કાંઈ બીજી કાંઈ ચિંતા છે નહીં એટલા માટે. તો બસ હવે કન્ટિન્યુ રહેજો આજના દિવસમાં શું થાય છે.
જો ગઈશ આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. આપણે હેર વોશ કરાવવા આવી ગયા 12 હજી આપણે થોડે 5-10 મિનિટ એવું થયું. માથું મેં બાંધ્યું એટલી વાત થઈ. 9 12 આવ્યા અને જો આપણે ખાલી મોઢે ક્રીમ જ લગાડીને જે ચાંદલો પાંડલો કંઈ ને કુટ્ટી જગા નાખી. કેમ કે આની પહેલાં જે એકવાર કર્યું સોના કુટ્ટી મારે હોઈ ગઈ છે એટલા માટે આપણે કુટ્ટી કાઢીને જ તે બધું કરીએ, માથું ધોઈએ. કેમ કે પછી એમાં નક્કી ન હોય આપણે રીતે માથું ધોતા. તો જો આપણે હેર વોશ કરી નાખ્યા છે અને મારી મમ્મીએ બટેટા બાફી નાખ્યું છે. હવે બટેટાનું શાક ને રોટલીને એવું બધું કરવું છે. હવે જોઈ શું પછી કંઈ ચેન્જ થાય છે કે નહીં. અને આજે તો કપડાં એટલા હતા કેમ કે કાલે બહાર ગયા હતા એટલા માટે કપડાં તે બહુ વધારે હતા. આજે આપણે સવારના એમાં જ હતા હું મારા મમ્મી ભાઈ. તો જો બસ હવે આપણે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. થોડી વારમાં આપણે રસોઈ કમ્પ્લીટ કરી નાખીએ પછી આપણે જમવા બેસીએ. એટલી બધી ભૂખ તો નથી કેમ કે જે હમણાં 10 સાડા 10 આપણે મોડું થઈ ગયું હતું એટલે નાસ્તો કર્યો તો કંઈ ભૂખ જેવું તો નથી. પણ તોય તે રસોઈ તો બનાવી જ જોશે. તો બસ આપણે રસોઈ બનાવી નાખીએ. જો ગઈ આપણે વાળમાંથી ભોજ કાઢી નાખી છે અને શું કહેવાય માથું ઉપર બાંધી દીધું. ગરમીનું કંઈ ગમે નહીં. અને જો મમ્મી બનાવે છે બટેકાનું શાક. આજેનો મેનુ છે બટેકાનું શાક, પૂરીને રસ. તો હાલો બધાએ જમવા માટે. તો આજે એમાં ભાઈની રજા હતી એટલે મમ્મી કે આપણે બનાવી નાખીએ છીએ દાળ ભાત. તો મમ્મી કાલ જ બનાવ્યા હતા ને દાળ ભાત? હે જે આપણે પરમ દિવસે દાળ ભાત બનાવે. આમે તે કંઈ મારા ભાઈને દાળ ભાત ને એવું ન ભાવે એટલે ખાલી બટેકાનું શાક, પૂરી ને રસ ને બધું બનાવવાનું છે. તો જો મમ્મી બનાવે છે બટેકાનું શાક, પૂરીનો લોટ બાંધી નાખ્યો છે. હમણાં થોડી વાર પછી આપણે એ કરી નાખીએ એટલે રસોઈ કમ્પ્લીટ. અને જો મીલુબેન આ રહ્યા એ બેઠા બેઠા શું કહેવાય હર્ષભાઈના પેપરમાં લીટોડા કરે છે. અને સ્માઇલીને એવું બધું છે ને તેને ઘડિયાળને બધું એટલે એને મજા આવે છે. એ લીટોડા કરે છે બેઠે બેઠે ને જઈને હર્ષની પેજ ઓલી બાજુ બેઠા બેઠા શું કહેવાય ફોન જોવે છે. તો બસ હવે આપણે પૂરીને કરી નાખીએ પછી જમવા બેઠી જાય. કે આજે કંઈ નીંદર તો આવશે નહીં કેમ કે આપણે સવારે મોડા ઉઠાતા એટલે. તો કાંઈ નહીં આજે આપણે બાજુમાં એક પ્રસંગ જેવું છે તો આપણે ત્યાં જવાનું છે. તો આ સાંજે વહેલા સારું ઉઠવું જોઈએ એટલે બપોર કંઈ નીંદર તો આવશે નહીં. અને આજ તો કપડાં એટલા બધા હતા કેમ કે આની પહેલાં જ્યારે આપણે બહાર ગયા હતા ત્યારે એ કપડાં નહોતા ધોયા. તો એ ને કાલના ને બધા ભેગા થયા હતા. તો પછી આજે જો કાંઈ સુકાવાની જગ્યા નથી તો અડધા ગાડી ઉપર ને ખાટલા ઉપર ને બધા આપણે સૂકવી દીધા છે. તો કંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હમણાં આપણે જમવા બેઠી જઈએ. શું કરો છો મીહુ? એમ હું લીટા કરે છો તો કહે છે ને જો લીચે ઊંધું પર રાખીને લખે. દીકા પેપર ઊંધું છે જો ખરી. એ ઊંધા માણા એ ઊંધું છે. હા ઊંધું છે. એ કોનો છે? આ કોનું છે? તારું હર્ષ મામાનું છે બધું. તારું થોડું હોય કઈ. હા શું? પછી પછી આવડ લીટોડા નકરા કર્યા રાખશે ને બીજું કાંઈ જે આવડતું પાર્ટી નહીં. એક દિવસ પાર્ટીમાં જો પછી પાર્ટી અહીંયા પડી કાંઈ હવે એમાંય નથી લગતી. બટેકાનું શાક થઈ ગયું છે. તેલ તે મમ્મીએ રાખી દીધું છે ખાલી શરૂ કરવાનું બાકી. જો મમ્મી કરે છે બોયના બાજુમાં મીલુબેને બેસી ગયા છે. મીલુ શું કરે છો તો? એ પૂરી બનાવે છો? હા જો બેસ આજ તો બહુ મોડું થઈ ગયું છે. બહુ જ લેટ થઈ ગયું. વાગી ગયા છે 2:30 અને આપણે શું કહેવાય એ જમે કરીને નવરા થઈ ગયા છે. આપણે કપડાં લઈને બેઠા છીએ. બધું પ્લેટફોર્મને બધું સાફ કરે છે ત્યાં આપણે કપડાં સંકેલી નાખીએ અને બસ થોડી વાર આરામ કરીએ. સાંજે બાજુવાળા માસીની છે એમના દીકરાનું આજે શું કહેવાય રૂપિયો નાળિયેર જેવું છે એ લોકો આવવાના છે. તો આપણે સાંજે ત્યાં જવાનું છે એટલા માટે થોડા વહેલા હારે સુઈ જાય. મોડા જઈ ગયા છે એટલે નીંદર તો નહીં આવે પણ થોડી વાર
લાંબા થાય એટલે વાંધો ન આવે, એટલે બધું બંધ કરી દીધું છે. બાયણોને પડદો લગાડીને ઓછાડી રાખી દીધો છે. અને આપણે કપડાં લઈને બેઠા હતા, તો બસ હવે આજે કાલે ગયા હતા પણ કાંઈ વ્લોગ શૂટ થયો નહીં, કેમ કે આપણે એટલા બધા ઓરા થઈ ગયા ને કે ભૂલાઈ ગયો સાવ. મારી મમ્મી પછી કીધું કે તે આજે કે વિડીયો તો લીધો નહીં, કે મમ્મી સાવ ભૂલાઈ ગયો, તમારે મને યાદ દેવડાવવાનો. તો બસ હવે આની સાથે મારો બ્લોગનો એન્ડ કરું છું. તો કેવો લાગ્યો મારો બ્લોગ, મારી ચેનલ, મારા વિડીયોને લાઇક, કમેન્ટ, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય બાય ને જય શ્રી કૃષ્ણ બધાને.